આ સાથે જ ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન તરીકે પ્રખ્યાત એવા સાપુતારામાં ભારે વરસાદ બાદ ઝરણાઓ સજીવન થયા છે। ડાંગના સાપુતારામાં ભારે વરસાદના બાદ અંબિકા નદીના કુમારબંધ ચિખલદા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। સાપુતારામાં 5 ઇંચ જેટલો વરસાદ થતા ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ગીરાધોધ પરથી ખરખર પાણી વહેતા આસપાસ ધુમ્મસ છવાઈ ગયું છે। સાપુતારાના ચારે તરફ ઝરણાઓ વહેતા થતા પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। ભારે વરસાદના કારણે કુમારબંધ, માલુંધા, ધોલવડ, સુપદા સહિત 8 ગામોના સંપર્ક તૂટી ગયા છે, તો બીજી બાજુ અંબિકા નદી બંને કાંઠે વહી રહી છે। ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે અંબિકા નદીના પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો આ સાથે જો સાપુતારામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા માનવ ઠાકોર જોડાઈ ગયા છે। માનવ, જણાવશો કે શું છે ત્યાં વરસાદની પરિસ્થિતિ અને સાપુતારામાં કઈ રીતનું જોવા મળી રહ્યું છે અને ત્યાં કેટલાક લોકો ફસાયા છે કે શું માહિતી છે? શિવાંગી, જે રીતે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આવતા 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેને જોતા જે ડાંગ છે તે અતિશય લીલોછમ વિસ્તાર છે, તેમાં ગત 24 કલાકમાં સારો વરસાદ પડ્યો છે। તમામ જે તાલુકાઓ છે તેમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને એમાં જે ગીર મથક સાપુતારા છે તેમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા જે તમામ જે વિસ્તારની નદીઓ છે તે બધે કાંઠે વહી રહી છે। ખાસ કરીને જે પૂર્ણા, અંબિકા અને ખાપરી નદીમાં પાણીના જળસ્તર અતિશય વધી ગયા છે। તેને લઈને કેટલાક ગામોમાં સવારે સંપર્ક વિહોણા પણ બન્યા હતા। ખાસ કરીને જે કુમારબોધ, માલુંગા સહિતના જે ગામો છે તેઓમાં જે કોઝવે ઉપર પાણી આવતા લોકોની પરિસ્થિતિ મુકાઈ હતી। જોકે અને ખાસ કરીને જે આ વિસ્તારનો જે ગીરાધોધ છે તેમાં અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલો છે। મોટા પ્રમાણમાં જળસ્તર વધતા તેનો નજારો આહલાદક જોવા મળી રહ્યો છે। જોકે પ્રશાસન દ્વારા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી રહ્યો છે, કારણ કે જે પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવતા હોય છે અને ત્યાં કોઈ નજીક જાય કોઈ દુર્ઘટના ન ઘટે તેની ખાસ કરીને કાળજી રાખવામાં આવે છે। તો જે સાપુતારા ગિરિમથક છે તેના આજુબાજુ વિસ્તારોમાં પણ જે વરસાદના કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી। જો કે પ્રશાસન દ્વારા તમામ વૃક્ષોને હટાવી દેવાની વાત કરવામાં આવે છે। જી શિવાંગી। જી માનવ, તો આ જે રીતે પૂરની સ્થિતિ સર્જાય તેવી હાલતમાં તંત્ર દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે? શિવાંગી, આ જે સાપુતારા છે આખો ડુંગરાળ વિસ્તાર છે અને જે રીતે અહીંયા જે વરસાદનું પ્રમાણ છે અત્યારે આમ જોઈએ તો સામાન્ય કહી શકાય, કારણ કે અહીંયા એક દિવસમાં 15 થી 20 ઇંચ પણ વરસાદ પડતો હોય છે। જોકે અત્યારે જે 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને લઈને તંત્ર અત્યારે સાબદું બન્યું છે અને ખાસ કરીને જે પણ જે વૃક્ષો ધરાશાયી અથવા તો જે વીજ પુરવઠો ખોરવાય તેવી પરિસ્થિતિમાં તેઓ તાત્કાલિક આજે વૃક્ષો હટાવવાનો અથવા તો વીજ તંત્ર સારું થાય તે માટેના એ લોકો વ્યવસ્થા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે કેટલાક વિસ્તારો છે કે જ્યાં કોઝવે આવેલા છે તેઓ કે કોઝવે પર લોકો પસાર ના થાય તેની પર ખાસ કાળજી લેવામાં આવી રહી છે। જી માનવ, સમગ્ર માહિતી બદલ આભાર।